હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય સ્વામિનારાયણ. તો આજની મારી રેસિપીમાં છે હાંડવો, દેશી હાંડવો. તો દેશી કુકરમાં આજે આપણે હાંડવો બનાવીશું એકદમ ઇઝી અને સિમ્પલ રીતે. તો ચલો જોઈ લઈએ રેસિપી. તો ફ્રેન્ડ્સ, પહેલાં મેં હાંડવો બનાવવા માટે 2 વાટકી જેટલો હાંડવાનો લોટ લીધો હતો, અડધી વાટકી જેટલું સોજી અને 3 ચમચી જેટલી દહીં લઈ અને મસ્ત એવું બેટર તૈયાર કરી દીધું. તેને મેં તડકામાં મૂક્યું હતું, સવારથી બેટર બનાવી દીધું હતું. અને જે આ હાંડવાનો લોટ હોય છે તે મેં દળાવીને તૈયાર રાખું છું. તેના માટે ચોખા, ચણાની દાળ અને અડદ આ બધું દળી દઉં છું. અને 2 મહિના સુધી આ લોટ ચાલે છે. આ છે દેશી હાંડવાનું કુકર. તેને પહેલાં તેલથી મેં ગ્રીસ કરી નાખ્યું અને પછી લોટ આપણે જે ઘઉંનો હોય એનાથી સ્પ્રિંકલ કરી અને ક્યાંય રહી ના જવું જોઈએ તે રીતે આપણે તેને એક શું કહેવાય, દાજી ચોંટી ના જાય એ માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. જેવી રીતે આપણે કેક મૂકીએ અને પ્રોસેસ કરીએ છીએ એ રીતે આમાં કરવાની છે. આવી રીતે ટેપ કરતાં બધી બાજુ સરસ એવો લોટ ચોંટી જાય એ રીતે આપણે કરવાનું છે. તો ગ્રીસ થઈ ગયું છે અને જે નીચેનું હોય છે, જે આ ઢાંકણા જેવું, એમાં આપણે જે પથ્થર આવે નાના નાના, વેકરો કહીએ આપણે ગુજરાતી ભાષામાં, તે ભરી દેવાનો છે. તેના બેઝથી આ ચડશે. તો સાંજે મેં જ્યારે બેટર લીધું ત્યારે બેટર મસ્ત એવો આથો આવી ગયો હતો, તમે જોઈ રહ્યા છો. હવે બેટરને એકવાર ફરી ફેટી લઈશું જેથી આથો એક્ટિવેટ થઈ જાય. અને જેટલું ફેટશો એટલો આથો સરસ એવો આવી જશે. બેટર સરસ એવું થઈ જશે અને પછી આપણે તેમાં બધા મસાલા કરીશું અને થોડી વાર માટે રેસ્ટ આપીશું. તેના માટે મેં લસણ આદુની પેસ્ટ બનાવીને રાખી હતી, તે આપણે નાખી દઈશું અંદર. તમે જેટલું તમારે નાખવું હોય, લસણ તીખું જોઈતું હોય તો થોડું વધારે નાખી શકો છો. લીલા મરચાં પણ એડ કરી શકો છો. અને મેં ડુંગળી પણ થોડી છૂટી આવી રીતે ઊભી સમારીને મૂકી હતી, તે બહુ ક્રિસ્પી લાગે છે અંદર બફાઈ જાય એટલે. તો એ પણ 2 નંગ જેટલી મેં એડ કરી છે. હવે તેમાં હળદર 1 ચમચી જેટલું તીખું મરચું, હિંગ થોડી નાખવાની અને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને અડધી ફાળ જેટલું આપણે લીંબુ નાખીશું અને બરાબર બધું ફેટી લઈશું જેથી બધા મસાલા સરસ એવા મિક્સ થઈ જાય. હવે આ મિક્સ થઈ ગયું છે તો થોડીવાર માટે ઢાંકણું ઢાંકી આપણે થોડીવાર માટે રેસ્ટ કરીશું જેથી મસાલા સરસ એવા અંદર મિક્સ થઈ જાય. બીજી બાજુ મેં દૂધી છે તે છીણી લીધી હતી. નાની છીણીમાં છીણવાનું છે તેને. આ રીતે છીણી અને તેને અંદરથી જે પાણી હોય બધું આ રીતે દબાવીને નીકાળી લેવાનું છે. અને આવી રીતે મસ્ત એવું ગ્રીસ કરી દેવા, મતલબ ફેટી લેવાનું છે. અને થોડી કોથમીર પણ નાખી શકો, મેથી નાખવી હોય તો પણ નાખી શકો. અને આ હું વઘારની તૈયારી કરી રહી છું. વઘાર કરીને પછી આપણે હાંડવો મૂકીશું. તેના માટે મેં એક પેનમાં તેલ લઈ લીધું છે તપેલીમાં, અને તજ અને રેગ્યુલર જે આપણું વઘાર હોય તે રહી અને તલ થોડા વધારે નાખવાના છે તો ટેસ્ટ સારો આવે છે આમાં. હિંગ નાખી દઈશું અને જે તલ, મરચાં અને કઢી પત્તા આપણે જે લીધું હતું એ બધું આમાં નાખી દઈશું. અને બીજી બાજુ મેં જે પેલો આપણે પથ્થરવાળું હતું તે પથ્થર જે નાના નાના કાંકરા નાખ્યા હતા તે બધા એક પેલામાં હતા એ પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું છે સાઈડમાં. બસ વઘાર થઈ ગયો છે તો આપણે ખાવાના સોડા જે આવે એ પહેલાં નાખી અને જે વઘાર કર્યો તેના ઉપર નાખવાનો છે, તે જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. નાખીને તરત હલાવી દેવાનું છે જેથી આપણો વઘાર સરસ એવું બધું મિક્સ થઈ જાય.
તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર ઘરે બનાવજો અને મને કહેજો કે કેવો બન્યો છે, અને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આવી રીતે બનાવો છો કે બીજી રીતે. અને તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી છે. અને આ રીતે તરત પેલું કુકરનું સ્ટેન્ડ મૂકી અને એમાં બધો હાંડવાનું બેટર નાખી દેવાનું છે. અને મસ્ત એવું ટેપ કરી ઉપર કાચા તલ નાખવાના છે. જો વધારે ભાવે તો વધારે નાખી શકો. અને થોડા લીલા ધાણા નાખવાના છે. અને આ હાંડવાને ચડતા થોડું 15 મિનિટ જેટલું ફૂલ ફ્લેમમાં તમારે ચડાવવાનું છે. અને પછી ધીમો કરીને લગભગ 45 મિનિટ જેટલું થાય છે આ હાંડવાને ચડતા. તો તેટલી મિનિટ સુધી આપણે વચ્ચે 1-2 વાર મેં ચેક કર્યું છે. ચેક કરતા રહેવાનું. જ્યારે આપણને આજુબાજુમાં એમ લાગે કે હવે હાંડવો છૂટો પડી ગયો છે, આ જો અડધો તો ખવાઈ ગયો, તો તરત જ બને એવો જ. તો આ રીતે મેં એની ગાર્નિશ કર્યું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.